જય માતાજી ખેડૂત મિત્રો, તમારું બધાનું સ્વાગત છે આપણી ચેનલમાં. આજે આપણે વાત કરીશું કે જે પણ ખેડૂત મિત્રોને ખાતરની ખરીદી કરવી હોય, એટલે કે યુરિયા છે, એનપીકે છે, ડીએપી છે, ઘણા બધા ખાતરની ખરીદી કરવામાં ખેડૂત મિત્રોને લાઈનમાં ઊભું રહેવું પડતું હતું. લાઈનમાં ઊભું રહ્યો પછી પણ નંબર ના આવતો, અમુક ફેરા આઉટ સ્ટોક થઈ જતો તો પણ ખેડૂત મિત્રોને ખાતર ન મળતું. તો આવી બધી પરેશાની થતી ખેડૂત મિત્રોને, એટલે ગુજરાત સરકાર દ્વારા એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું છે. એની અંદર તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, અને જો તમારે ખાતરની ખરીદી કરવી હોય તો પહેલાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, અને પછી 2 દિવસની મુદત આપવામાં આવે છે. અને એની અંદર તમારે 2 દિવસમાં જો તમે ખરીદી લાવો છો તો ઠીક છે, નહીં તો તમારે ફરી એ રદ થઈ જશે, અને ફરી એની અંદર તમે નોંધણી કરી શકો છો. અને પછી ફરી 2 દિવસની મુદત આપવામાં આવે છે, અને ફરી તમારે એ લાવીને તમારા ઘરે જે ખાતર છે એ લાવી દેવાનું છે. તો હવે બધું કેવી રીતે કરવાનું છે એની વાત કરીશું. જે આપણે ગેસ બુકિંગ કરાવીએ છીએ એમ જ આ કરવાનું રહેશે. તો હવે આજના વિડીયોની અંદર આપણે સમજીશું કે કેવી રીતે આપણે આ કામ કરવાનું છે. તો આ વિડીયો તમે પૂરો જોજો, અને જે પણ ખેડૂત મિત્રો ને વિડીયો ગમે એ વિડીયો શેર કરવા વિનંતી, જેનાથી ઘણા બધા ખેડૂત મિત્રો પણ લાભ લઈ શકે, બીજા પણ ખેડૂત મિત્રોને સારી એવી માહિતી મળે. તો હવે આપણે વિડીયોની વાત કરીએ કે શું કરવાનું છે. તો સૌ પ્રથમ તમારે જે પ્લે સ્ટોર હોય, જે તમારો મોબાઈલ છે એની અંદર પ્લે સ્ટોર છે, એની અંદરથી તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે. એપ્લિકેશનનું નામની વાત કરીએ તો ફાર્મ વર્ક ફોર ફર્ટિલાઇઝર સેલ. આ જે એપ્લિકેશન છે એ તમને પ્લે સ્ટોરની અંદર મળી જશે. ફાર્મ વર્ક ફોર ફર્ટિલાઇઝર સેલ. આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરીને ઓપન કરી લેવાનું છે, અને પછી તમારી સામે એકદમ આવું ઇન્ટરફેસ આવશે. આવું ઇન્ટરફેસ આવે એટલે શું કરવાનું, તો પહેલા નંબર ઉપર જે લેંગ્વેજ સિલેક્ટ કરવાની, એટલે કે જે ભાષા તમને ગમે એ સિલેક્ટ કરવાની. પછી તમને અહીંયા 4 પગલાં દેખાશે. એપ્લિકેશન ભરવા માટે જરૂરી 4 પગલાં દેખાશે. એટલે કે તમારે શું કરવાનું છે એની વાત કરી છે એ તમારે વાંચી લેવાના. પછી તમારે ગેટ સ્ટાર્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાં ક્લિક કરશો એટલે તમને આગળનો ઇન્ટરફેસ આવશે. પછી તમારી સામે એક આવું ઇન્ટરફેસ આવશે, ફાર્મર આઈડી ધરાવતો ખેડૂત. તો તમારે શું કરવાનું છે, તો અહીંયા પહેલું તો જે પહેલા નંબરનું છે ત્યાં રાજ્યનું નામ પસંદ કરવાનું છે, જે તમારું રાજ્ય હોય. પછી ખેડૂત મિત્રો તમારે અહીંયા તમારે જે ફાર્મર આઈડી હોય એ નાખવાની રહેશે. ફાર્મર આઈડી નાખ્યા પછી પણ તમારે એક કામ કરવાનું છે. જે તમારો આધાર કાર્ડ નંબર હોય એની અંદર મોબાઈલ નંબર લિંક હોય, એની અંદર એક ઓટીપી આવશે, અને એ ઓટીપી અહીંયા તમારે ફિલઅપ કરવાનો રહેશે. અને પછી તમારે આગળ વધવાનું છે અહીંયાથી. તો પછી આગળ વધશો એટલે તમારી સામે એક આવું ઇન્ટરફેસ આવશે. ફાર્મર આઈડીના આધારે આપમેળ ભરેલી વિગતો સાથે ખેડૂત પ્રોફાઇલ. પછી તમારી જે પણ ફાર્મર આઈડી છે એની અંદર તમારી જે પણ પ્રોફાઇલ હશે એ ખુલી જશે, અને એકદમ જે તમારી જમીન રેકોર્ડ હશે એ બધું તમને જોવા મળશે અહીંયા. અને તમારે આપમેળે જે હશે એ આવી જશે, એટલે કે જે જમીનની વિગતો છે એ બધું આવી જશે એની અંદર. પછી તમારે અહીંયા માય ફાર્મ કરીને જે ઓપ્શન છે અહીંયા જોઈ શકો છો, ત્યાં ક્લિક કરશો એટલે તમારે એક આગળ આવી જશે. પછી તમારી સામે એક આવું ઇન્ટરફેસ આવશે. હવે વાત કરીએ કે જો ફાર્મર આઈડી ન હોય તો શું કરવાનું ખેડૂત મિત્રો, તો તમારે ગભરાવાની જરૂર નથી. જો ફાર્મર આઈડી ન હોય તો તમારી પાસે આધાર કાર્ડ તો હશે જ. તો આધાર કાર્ડથી તમે પણ લિંક કરી શકો છો. જે આધાર કાર્ડ છે એ નો નંબર નાખવાનો છે. એની પહેલાં તમારે રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે. રાજ્ય સિલેક્ટ કર્યા પછી તમારા આધાર કાર્ડનો નંબર નાખવાનો રહેશે. આધાર કાર્ડનો નંબર નાખશો એટલે પછી તમારે જે મોબાઈલ નંબર હશે એની અંદર જે આધાર કાર્ડ નંબર હશે, આધાર કાર્ડ છે એની અંદર મોબાઈલ નંબર લિંક હોય છે, મિત્રો તમને ખબર જ હશે. એ આધાર કાર્ડ ઉપર મોબાઈલ નંબર લિંક હોય એના ઉપર એક મેસેજ આવશે, અને એટલે કે SMS, એટલે કે ઓટીપી તમારે નાખી અને પછી આગળ વધવાનું રહેશે. આગળ વધશો એટલે તમારી સામે એક આવું ઇન્ટરફેસ આવશે. ખેડૂતની માલિકીનો પ્રકાર. તો હવે એની વાત કરીએ તો ખેડૂતને બતાવવાનું રહેશે કે તે માલિક છે કે નહીં, અને તેની પસંદગી કરે છે એ બધું બતાવવું પડશે તમારે. પછી તમે પૂરું નામ, રેવન્યુ રેકોર્ડ છે, હું કાયદેસર વારસદાર છું, હું માલિક છું પરંતુ વેચાણ રોકડ અપડેટ થયેલ નથી, આ બધું તમારે એકદમ જે આ તમારે બતાવશે, એટલે કે ખેડૂત તમે છો કે નથી એ બધું તમારે ફિલઅપ કરવાનું રહેશે. પછી આગળ વધીએ તો ખેડૂત બતાવવાનું રહેશે કે તે જમીનનો માલિક નથી પરંતુ ખેડૂત છે. હું ફોરેસ્ટ રાઇટ પાટાધારક છું. પછી હું મંદિરની જમીન પર ખેતી કરું છું, એટલે કે તમે જે જમીન ઉપર ખેતી કરતા હોય એ સિલેક્ટ કરવાનું રહેશે. પછી અહીંયા લખેલ છે સરકારી સંસ્થાકીય ની જમીન પર ખેતી કરતું છું.
પછી અહીંયા લખેલ છે સામુદાયિક જમીન પર ખેતી કરું છું, ડુબાણવાળા વિસ્તારમાં ખેતી કરું છું. એમાં જે તમને લાગુ પડતું હોય એ ક્લિક કરી અને તમારે આગળ વધવાનું રહેશે. આગળ વધશો એટલે અહીંયા તમને બતાવશે ખેડૂત જમીનની વિગતો અને દાખલ કરવી, એટલે કે તમારે જે જમીનની વિગતો છે એ દાખલ કરવાની રહેશે. તો પહેલા નંબર ઉપર આવે છે જે તમારું રાજ્ય, એટલે કે ગુજરાત રાજ્ય હોય તો ગુજરાત, અને બીજું રાજ્ય હોય તો બીજું. એટલે કે આપણું ગુજરાત રાજ્ય છે એટલે આપણે ગુજરાત રાજ્ય સિલેક્ટ કરીશું. પછી જિલ્લો કરવાનો છે, પછી તાલુકો, પછી ગામ, અને એનો જે તમારો સર્વાઈ નંબર હોય એ સર્વાઈ નંબર નાખી દેવાનો છે, સર્વે નંબર. અને પછી તમારે આગળ વધી જવાનું છે. અહીંયાથી તમારે આગળ વધો ત્યાં ક્લિક કરવાનું રહેશે. એટલે કે અહીંયા જમીન ની વિગતો ભર્યા પછી તમારે આગળ વધવાનું છે. આગળ વધશો એટલે તમારી સામે આવું ઇન્ટરફેસ આવશે. ખેડૂત મિત્રો, જમીનની વિગતો સબમિટ કરવી, પછી જે લેન્ડ રેકોર્ડમાંથી જમીનની વિગતો મેળવવા માટે અહીં ક્લિક કરો ત્યાં ક્લિક કરવાનું રહેશે. પછી જે જમીનની વિગતોની પુષ્ટિ કરવા માટે ખેડૂતનું સબમિટ પર ક્લિક કરવું, જે બધી જ તમારી વિગતો જોવા મળે. પછી તમારે એ વિગતો જોઈ લેવાની અને પછી સબમિટ ઉપર બટન પર ક્લિક કરવાનું. બધી વિગતો કમ્પ્લીટ હોય એટલે સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. પછી તમે આગળ વધી જશો. આગળ વધશો એટલે તમને આવું બતાવશે ખેડૂત દ્વારા ભરેલી જમીનની વિગતોની પૂર્ણ માહિતી. તો અહીંયા તમને બતાવશે ખેડૂત વધુ જમીન રેકોર્ડ ઉમેરી શકે, એટલે કે જો તમારે જમીન વધારે ઉમેરવી હોય તો પણ ઉમેરી શકો છો. જમીન રેકોર્ડની તમામ વિગતો સાચવવામાં આવશે. આવું બધું તમને દેખાશે. પછી અહીંયા તમને પાક અને ખાતરોની પસંદગી માટે આગળ વધવા માટે અહીં ક્લિક કરો ત્યાં ક્લિક કરવાનું રહેશે. અહીંયા ઓપ્શન આપેલો હશે ત્યાં ક્લિક કરવાનું રહેશે. એટલે કે પાક અને ખાતરોની પસંદગી માટે આગળ વધવા માટે અહીં ક્લિક કરો ત્યાં ક્લિક કરવાનું રહેશે. ત્યાં ક્લિક કરશો એટલે તમારી સામે એક બીજું ઇન્ટરફેસ આવી જશે. પછી અહીંયા બતાવશે ખેડૂત ઉગાડવા માટેનો પાક પસંદ કરો, એટલે કે જે તમે ઉગાડવાનો પાક છે એ પસંદ કરવાનો રહેશે. પછી અહીંયા આગળ વધીએ તો પાકનું નામ શોધવું, જે પણ તમારો પાક હોય એનું નામ શોધવાનું રહેશે. પાક સિલેક્ટ કરવો અને પછી જે પાકની પસંદગીની પુષ્ટિ કરી અને ખાતર માટે અરજી કરવા માટે આગળ વધવું, એટલે કે આ જે બધું કમ્પ્લીટ કરી દેવાનું. એટલે કે પાક શોધવો, પછી પાક સિલેક્ટ કરવો, અને પછી તમારે પાકની પુષ્ટિ કરી અને પછી અહીંયાથી આગળ વધવા ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાં ક્લિક કરશો એટલે તમારી સામે આવું ઇન્ટરફેસ આવશે. ખાતરની પસંદગી, તો અહીંયા તમારે ખાતરની પસંદગી કરવાની રહેશે. ખાતર માટે અરજી કરવા માટે ક્લિક કરવું, તો અહીંયા તમને ઓપ્શન બતાવશે કે ખાતર માટે અરજી કરો ત્યાં ક્લિક કરો. ત્યાં ક્લિક કરશો એટલે તમારી સામે એક બીજું ઇન્ટરફેસ આવી જશે. બીજા ઇન્ટરફેસમાં તમને બતાવશે કે સામાન્ય ખાતરની ભલામણ. પછી અહીંયા તમારે સામાન્ય ખાતર ભલામણ GFR જમીન વિસ્તાર અને પસંદ કરેલ પાકના આધારે દર્શાવવામાં આવે છે. એટલે કે તમારે જે કેટલી થેલી લેવાની છે એ બધી વાત કરશે અહીંયા. પછી જો ખેડૂત કોઈ ફેરફાર કર્યા વિના GFR મુજબ ખાતર ખરીદવા માંગે છે તો અહીંયાથી તમારે જે આ યસ ત્યાં ક્લિક કરવાનું રહેશે. અને જો ખેડૂત GFRની ભલામણ કરતા અન્ય માત્રા પસંદ કરવા માંગે છે, એટલે કે વધારે જો તમારે ખાતર જોઈએ છે, જો એક થેલી, જો આની અંદર એક થેલી બતાવે અને પછી તમારે વધારે 1 થી 2 કે 3 થેલી લેવું હોય તો તમારે અહીંયાથી કરવાનું રહેશે કે જો ખેડૂત મિત્રો GRની ભલામણ કરતા અન્ય માત્રા પસંદ કરવા માંગે છે તો અહીંયાથી તમારે આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. અને પછી તમે અલગ રીતે તમારે જે પણ થેલીઓ લેવું હોય એટલું લખી શકો છો. પછી એનાથી આગળ વધશો એટલે તમારી સામે આવું ઇન્ટરફેસ આવી જશે. પછી અહીંયા તમારે એક કામ કરવાનું છે, ખાતરનો જથ્થો પસંદ કરવાનો છે, એટલે કે 2 લેવી કે 3 લેવી, કે જે આપણે આગળ વાત કરીએ એમ પ્રમાણે. હવે આપણે થોડા આગળ વધીએ. પછી પ્રોડક્ટ ગ્રુપ દ્વારા ભલામણ કરેલ GFR જથ્થો દર્શાવવામાં આવે છે. ખેડૂત દરેક ખાતર વર્ગીકરણ હેઠળ ઇચ્છિત ઉત્પાદન પસંદ કરી શકે છે. જે પ્રોડક્ટ ગ્રુપ દ્વારા ભલામણ કરેલ GFR જથ્થો દર્શાવવામાં આવે છે. ખેડૂત દરેક ખાતર વર્ગીકરણ હેઠળ ઇચ્છિત ઉત્પાદન પસંદ કરી શકે છે. ખેડૂત મિત્રો, પછી આપણે આગળ વધીશું. પછી અહીંયા નીચે સ્ક્રોલ કરો એમ લખેલું હોય એટલે પછી તમારે આગળ વધવાનું છે. આગળ વધશો એટલે તમારી સામે એક આવું ઇન્ટરફેસ આવશે. ખાતરનો જથ્થો પસંદ કરો,
તો હવે અહીંયાથી તમારે ખાતરનો જથ્થો પસંદ કરી આગળ ક્લિક કરી અને રિટેલર પસંદ કરવા માટે આગળ વધવું, એટલે કે ખાતરનો જથ્થો પસંદ કરવાનો અને પછી અહીંયાથી આગળ વધો ત્યાં ક્લિક કરી લેવાનું. ત્યાં ક્લિક કરશો એટલે તમારી સામે એક આવું ઇન્ટરફેસ આવશે, સ્ટેપ 4 કરીને. તો એની અંદર તમને બતાવશે કે ખેડૂત અલગ અલગ રિટેલર્સની પસંદગી કરી શકે છે. જે પણ તમારે રિટેલર પાસે ખરીદી કરવાની હોય એનું એ પસંદ કરવાનું રહેશે. ઉદાહરણ તરીકે યુરિયા આ કેન્દ્રમાં ઉપલબ્ધ છે. જો તમારે યુરિયા ખાતર લેવું હોય તો જે એની અંદર બતાવશે કે આ યુરિયાની અંદર આ રિટેલર્સ છે ત્યાં તમે પસંદ કરી શકો છો. એવી રીતે તમારે પસંદ કરી લેવાનું છે. એવી જ રીતે MOP અન્ય રિટેલર શોપમાં ઉપલબ્ધ છે. આમ ખેડૂત એક કે તેથી વધુ રિટેલર દુકાનો પસંદ કરી શકે છે અને દરેક સામે એકથી વધુ QR કોડ જનરેટ કરી શકે છે. દરેક રિટેલર માટે ઉપયોગમાં લાગશે, એટલે કે જે તમે QR કોડ જનરેટ કરી શકો છો એ ઉપયોગમાં લેવાશે. પછી આપણે આગળ વધીએ. આગળ વધશો એટલે ખેડૂત મિત્રો તમને અહીંયા બતાવશે ખેડૂત ખાતર મેળવનાર ની પસંદગી કરે છે. અહીંયા તમારે જો ખેડૂત પોતે ખાતર એકત્ર કરવા માંગતો હોય, એટલે કે ખેડૂત મિત્રો જો તમે પોતે જ જ્યારે પણ ખાતર ખરીદવું હોય ત્યારે તમે પોતે જવાના હો, તો તમારે જો ખેડૂત પોતે ખાતર એકત્ર કરવા માંગતા હોય તો તેની પસંદગી કરવી. એટલે કે જો તમે પોતે જતા હો તો એની પસંદગી કરવી, અને જો કોઈ બીજા ભાઈ જવાના હોય સાદી ભાષામાં કહીએ તો એમની પસંદગી. એટલે કે જો ખેડૂત રિટેલર પાસેથી ખાતર એકત્રિત કરવા પ્રતિનિધિ ઈચ્છે તો આ પસંદ કરવું. એટલે કે કોઈ બીજાને જવું હોય તો જે પ્રતિનિધિ છે એ સિલેક્ટ કરવાનું તમારે, અને રિસીવર આધાર નંબર દાખલ કરવો. જો પોતે નહીં જવાના હોય, એટલે કે જો તમે ન જવાના હોય તો તમારી સાથે જે પણ ભાઈ હોય એ જવાના હોય ગમે તે, તો એમનો જે આધાર કાર્ડ નંબર હોય એ નાખી દેવાનો છે અહીંયા. અને પછી એમનો જે મોબાઈલ નંબર હોય એ પણ નાખી દેવાનો છે. અને પછી અરજી પૂર્ણ, એટલે કે સબમિટ કરો ત્યાં ક્લિક કરવાનું છે. અને પછી ક્લિક કરશો એટલે તમારી જે પણ અરજી છે એ અહીંયાથી સબમિટ થઈ જશે. અને તમારી સામે એક QR કોડ આવશે, એનું ઉપર લખેલું હશે સફળ બુકિંગ પુષ્ટિ થઈ, એટલે કે તમારું બુકિંગ થઈ ગયું છે. અને હવે તમારું જે રિટેલ સેન્ટર મુજબ QR કોડ જનરેટ કરાયેલ ટોકન નંબર, જે QR કોડ છે એ તમારે જે જનરેટ થઈ ગયો છે. અને પછી હવે એને તમારે શું કરવાનું છે, એને ડાઉનલોડ કરવાનું છે. હવે ડાઉનલોડ કેવી રીતે કરવાનું છે એની વાત કરીએ તો તમારે અહીંયાથી જે તમારા ઓપ્શન આવશે, જો તે બુકિંગ રદ કરવા માંગતા હો, જો તમારે એ બુકિંગ ન રાખવું હોય તો રદ કરવું હોય તો અહીંયાથી તમારે આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને પછી રદ કરી શકો છો. અથવા તો રદ ન કરવું હોય તો ગેલેરીમાં QR સેવ કરવા માટે શું કરવું, તો એના માટે તમે જોઈ શકો છો અહીંયા સેવ QR ઉપર ક્લિક કરશો એટલે તમારો જે પણ QR હશે એ ડાઉનલોડ થઈ જશે. અને એ તમારે રાખવાનો છે સાચવીને. અને પછી જ્યારે પણ તમે આ ખાતર લેવા જાઓ ત્યારે ત્યાં બતાવવાનો રહેશે. અને તમારી આવી રીતે તમે આ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને ખાતરની ખરીદી કરી શકો છો. જો વિડીયો ખેડૂત મિત્રો તમને ગમ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. આવા જ અવનવા વિડીયો તમને મળતા રહેશે. અને અન્ય ખેડૂત મિત્રો ભાઈઓને શેર કરવા વિનંતી, જેથી એ પણ લાભ લઈ શકે. તો આજના વિડીયોમાં આટલું જ. હવે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાર સુધી જય માતાજી.